चिंता संतानं यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै गुरवे नमः। नमो श्रीराम कौन करશે तो કરીશ कंस पूछना जब ત્યારે કંસને ખબર પડી કે એનો કાળ ક્યાંક બીજી જગ્યા જન્મ લઈ લીધો છે તો એને કીધું કે સિપાહીઓને કે પૂતનાને બોલાવો તો ત્યારે સિપાહીઓએ પૂતનાને બોલાવીને કહ્યું પૂતનાને કંસે કે 5 વર્ષના જે બી છોકરાઓ જન્મ્યા હોય એને તું મારી નાખતો એ બસ એમને મારી લીધા અને જ્યારે પૂતના ગોકુલ પહોંચી ત્યાં એમને મારવા ગઈ ગોકુલમાં તો ઠાકોરજીને એમને યોજના બનાવી કે એમને ઝેર વાળું દૂધ પીરાવશે તો એમને પીરાવ્યો અને તો ઠાકોરજી એમને જ એમને મુક્તિ આપી દીધી સામાન મુક્તિ આપી દીધી। શું શીખ મળે છે? આમાં મને શીખ તો ખબર ના પડી પણ આમાં પ્રશ્ન છે કે આમાં ઠાકોરજીને તો પૂતના મારવા આવતી તેમનો વધ કરવા આવતી તો ઠાકોરજીએ એમને મુક્તિ શું કામ આપી? ભક્તિ તું બતાવો આનો શું ઉત્તર આપી શકાય? મને આમાં એવું લાગે છે કે આ એવી રીતે હોઈ શકે છે કે પૂતનાએ જેમ અજામિલના એક્ઝામ્પલમાં આપણે જોયું કે અજામિલે તો પોતાના છોકરાને બોલાવ્યો હતો અને ઠાકોરજીએ પોતાનું નામ સમજીને એનો ઉદ્ધાર કર્યો તો એવી રીતે પૂતનાએ ઠાકોરજીને એમ બાળકના રૂપમાં એમને વિચાર્યો હશે ઠાકોરજીને ઠાકોરજીએ એમ વિચારીને એમને મુક્તિ આપી દીધી હોય। અને મને એવું લાગે છે કે પૂતનાએ એક માતા જેમ ઠાકોરજીને દૂધ પીવડાવ્યું અને જો બેડ નેગેટિવ સેન્સમાં હતું તો પણ એ પૂતનાના ભાવમાં માતા જેવી રીતે બાળકને દૂધ પીવડાવે એવી રીતે ઠાકોરજીએ એમને મુક્તિ આપી હતી મને એવું લાગે છે જે છે। ભક્તિ ને અર્પણ બે જણાએ કયો જવાબ આપ્યો તને શું લાગે છે? હવે બોલ શું સમજાયું? ઠાકોરજીને જયારે પૂતનાને મારવા આવ્યા ત્યારે એમને તો ઠાકોરજીને એમને સેવા કરી દૂધ પીવડાવ્યું તો એ સેવા થઈ એટલે એમને પૂતનાને મુક્તિ આપી હશે। એ કીધું એ તને ઠીક ન લાગ્યું? ભક્તિએ શું કહ્યું? અજામિલનામાં જેમ કે અજામિલે લાસ્ટમાં એમના પુત્રને બોલાવ્યું હતું પણ ઠાકોરજી લોકો એમનું નામ લીધું છે એટલે એમને એમના પાસે વિષ્ણુદૂત એમને લેવા આવ્યા હતા એમ જ આમાં પૂતનાએ ઠાકોરજીની દૂધ પીવા એમ વિચારે છે બાળક છે એટલે એમને મુક્તિ આપી એટલે મુક્તિ આપી।
હવે ભક્તિ ને અર્પણ બે જણા સમજી તો તમને શું લાગે છે? આમ ભક્તિ અર્પણની વાત તને કેવી લાગે છે? જે બરાબર લાગે છે. જે મન પણ બરાબર લાગે છે. અચ્છા, તો જો વાત તો સાચી એવી જ છે કે ભાગવતમાં પણ જ્યારે આ લીલાનું વર્ણન છે પૂતના મોક્ષનું, તો ત્યાં પણ આ જ વાત કહેવામાં આવી છે. અર્પણે કહી ને કે પૂતનાએ કંસના આદેશથી જેટલા પણ નવા જન્મેલા બચ્ચાઓ હતા એમને મારી નાખવાનું કાર્ય કર્યું, પણ જ્યારે ભગવાન પાસે આવી તે વખતે એણે માતા જેમ નવા જન્મેલા બાળકને દૂધ પીવડાવે એવી રીતે એણે દૂધ પીવડાવવાનો અભિનય કર્યો. ભલે એને પોતાના શરીર ઉપર ઝેર લગાવી દીધું, એ દૂધની સાથે ઝેર પણ જતું રહે તો બાળકનું મૃત્યુ થઈ જાય. પણ એણે અભિનય માં જેવો કર્યો. વેશ અને અભિનય બંને માં જેવો કર્યો હતો. એટલે ભગવાને એનો વધ તો કર્યો, પ્રાણ એના હરી લીધા, પણ તેમ છતાં પણ એમને મુક્તિ આપી. તો માતાને જેવી ગતિ ભગવાન આપે એવી ઉત્તમ ગતિ પૂતનાને પ્રાપ્ત થઈ. આ ભગવાને પોતાનું કેવું સામર્થ્ય પ્રકટ કર્યું કહેવાય? જોરથી બોલ. અન્યથા કર્તુમ સામર્થ્ય છે ને, અન્યથા કર્તુમ સામર્થ્ય ભગવાને પ્રકટ કર્યું કે નહીં તો શું થવું જોઈએ? જે મારો આવે એને ખરાબ વિચારથી આવ્યું છે વ્યક્તિ, તો એની ખરાબ ગતિ થવી જોઈએ, પણ જેની ખરાબ ગતિ થવાની જગ્યાએ ભગવાને એને ઉત્તમ ગતિ આપી દીધી. આ ભગવાને પોતાનું અન્યથા કર્તુમ સામર્થ્ય દેખાડ્યું. બરાબર છે ને? સામર્થ્ય લાસ્ટ ટાઈમ જે કર્યો હતો ને સંત, એનો એક પ્રશ્ન હતો. આપણે એમ કીધું હતું ને કે કૃષ્ણના 3 અવતાર છે ગુણોના બેસિસ, કે શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો પછી આપણે તો કૃષ્ણની પૂજા કરીએ છીએ, તો આપણે વૈષ્ણવ કેવી રીતે કહેવાય? જે વિષ્ણુની પૂજા કરે એ કહેવાય ને કૃષ્ણના અવતાર છે ને વિષ્ણુ, તો આપણે તો કૃષ્ણની પૂજા કરીએ છીએ. હવે ચલો આશિતાનો પ્રશ્ન સમજાયો હોય ને જેમને ઉત્તર આપવો હોય તે આપો. ભક્તિ, સાન્વી, અર્પણ, તમને કોઈ પણ પ્રશ્ન સંભળાયો ના, બરાબર અવાજ નતો આવતો. મને એવો પ્રશ્ન છે કે જેમ કહ્યું હતું કે કૃષ્ણના 3 અવતાર છે, વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ. તો આપણે તો કૃષ્ણની પૂજા કરીએ છીએ, તો પછી આપણે વૈષ્ણવ કેવી રીતે કહેવાય છીએ? કારણ કે કૃષ્ણના તો વિષ્ણુ તો કૃષ્ણના અવતાર છે, તો આપણે તો કૃષ્ણની પૂજા કરીએ છીએ. સાન્વી સમજાયું? હા જજ, મને ખબર નથી આન્સર. હા હા. ભક્તિ? જે મને પણ ખબર ના પડી આન્સર. સારું સારું. જો વિષ્ણુ શબ્દના 2 અર્થ છે, એક ગુણાવતાર વિષ્ણુ અને વિષ્ણુનો મતલબ જે વ્યાપક હોય તે. પરંપરામાં વૈષ્ણવ શબ્દનો અર્થ જે પ્રસિદ્ધ વિષ્ણુ ગુણાવતાર છે એ થાય છે. કેમ કે પુરાણોમાં બંને રીતે વર્ણન મળે છે. વિષ્ણુના કે નારાયણના અવતાર તરીકે શ્રી કૃષ્ણ હોય એવું પણ, અને વિષ્ણુ અને મહાવિષ્ણુ. તો યદિ આપણે એ રીતે વિચાર કરીએ કે વિષ્ણુ
એ ગુણાવતાર વિષ્ણુ અને મહાવિષ્ણુ એટલે પરબ્રહ્મ કૃષ્ણ. તો તે સ્થિતિમાં વૈષ્ણવ ગણ બે રીતે થશે. વિષ્ણુને પરબ્રહ્મ માનનારો વૈષ્ણવ એ એક વૈષ્ણવ, અને વિષ્ણુને ગુણાવતાર તરીકે પૂજનારો એ બીજી પ્રકારનો વૈષ્ણવ. તો વૈષ્ણવ શબ્દના પ્રયોગમાં કોઈ સમસ્યા નથી, એના અર્થમાં આપણને સમજવું પડશે. સમજવા આવ્યું? ઉદાહરણ તરીકે ઘણા બધા લોકોની જે સરનેમ હોય છે એ ગામ સાથે જોડાયેલી હોય. જેમ માંડવી ના હોય તો માંડવિયા, ભુજ ના હોય તો ભુજિયા, અંજાર ના હોય તો અંજારિયા, વડોદરા ના હોય તો વડોદરિયા, એવી હોય છે ને સરનેમ. તમારી સરનેમ વાગડિયા છે ને? કેવડિયા. હા, તો કેવડિયા. તો આ કોઈ કેવળ ગામ હશે ત્યાં ના હોય તો કેવડિયા એમ. હવે માનો લો કે માંડવી નામના બે ગામ છે. આમ તો ઘણા બધા છે માંડવી, અત્યારે આપણે માનીને ચાલીએ કે બે ગામ છે. એક આપણું આ કચ્છનું માંડવી ને એક સુરત પાસેનું માંડવી. લાલન સાથે એકવાર એવું થયું હતું, એમને ક્યાંકથી પધારવાનું હતું અને એમની ટિકિટ કરાવવા માટે એમને કહ્યું, તો એણે ઇન્ટરનેટમાં ઓનલાઈન બુકિંગ કરી રાજકોટથી માંડવી એમ. ઓલાએ બુક કરી દીધી અને બસમાં ચડાવી દીધા. તે પછી એ કચ્છનું માંડવીની જગ્યાએ પહોંચી ગયા સુરત વાળા, વડોદરા વાળું માંડવી પહોંચ્યું. ને પછી ત્યાંથી ત્યારે ઓનલાઈન જોયું કે આ રૂટ અહીંયા જઈ રહ્યો છે, ત્યારે ખબર પડી રાતના કે આ તો સુરત વાળા માંડવી પહોંચી જશો. એટલે રાતોરાત પછી વડોદરા ઉતરી ગયા. સમજાયું ને? તો એવી રીતે બે માંડવી છે. એમાં રહેનારો કોઈ વ્યક્તિ છે, એની જો સરનેમ માંડવિયા હોય તો એ પ્રશ્ન એમ થશે ને કે આ કચ્છવાળા માંડવીના માંડવિયા છે કે સુરતવાળા માંડવીના માંડવિયા છે. એમ વૈષ્ણવ એટલે વિષ્ણુનો મતલબ શ્રી કૃષ્ણ પણ છે અને વિષ્ણુનો મતલબ ગુણાવતાર વિષ્ણુ પણ છે. તો વૈષ્ણવ શબ્દથી આપણે શું સમજવું? ગુણાવતાર વિષ્ણુના ઉપાસના કરનારો એ વૈષ્ણવ એમ સમજવું કે પરબ્રહ્મ કૃષ્ણની ઉપાસક વૈષ્ણવ એ વૈષ્ણવ સમજવું. તો જે હોય તે સમજી જાય. સમજાય ને? એમાં કોઈ કન્ફ્યુઝન નથી. ચાલો હવે આપણે, તમે જાઓ રમવા બચ્ચાઓ. એમ ભક્તિ આપણે કરીએ શરૂ. આજે કોણ કરવાનું છે? ક્યાંથી? પૂર્ણા ભગવતી આવી ક્યાં? કાલે આપણે એવું જોયું, પેલા કાલના આવર્તન આપણે એવું જોયું હતું કે જે પણ ભગવત પ્રવક્તાઓ છે, ભક્તિ માર્ગી પ્રવક્તાઓ, એ લોકોનું વર્ણન જોયું તો એનામાં એવું જોયું હતું કે જે પ્રવક્તાઓ મુક્ત છે, જે બંધાયેલા નથી એવા પ્રવક્તાઓ છે, એમનું વર્ણન પહેલા આવ્યો. અને એના પછી 6 પ્રકારના સમુદ્રના ઉદાહરણથી આપણે પ્રવક્તાઓ જોયા હતા. અને એનામાં આપણે જોયું તો કે જે ક્ષારોદ સમુદ્ર એટલે કે જે મીઠા સોલ્ટના સમુદ્ર જેવો જે પ્રવક્તા હોય એમનો આપણે જોયું તો કે એ લોકો લૌકિક પ્રવક્તાઓ કહેવાય છે, જે લોકો ઠાકોરજી, જે લોકો ભગવાનને સામાન્ય માને છે, પણ જે લોકો ભગવાનના શ્રી કૃષ્ણના ગુણ ગાય પણ આપણે એટલું આમ એમાં રસ ના આવે. પછી ઈક્ષો રસો એટલે કે શેરડીના રસ જેવો, તો એમનામાં એવું જોયું તો કે આપણે જે શેરડીનો ટુકડો ખાઈએ તો પછી આપણે એમાં એવું
એવું થાય કે પેલા રસ આપણે રસ લાગે ને એના પછી એકદમ રસ વિનાનો થઈ જાય, યા તો કડવો લાગે. તો આ જે વેદ શાસ્ત્રમાં જે વર્ણિત છે, જે લોકો એમ કહે છે કે ઠાકોરજી અપ્રાકૃત છે, ભગવાન અપ્રાકૃત છે, અને પછી પેલા આમ ભગવાનના બધા ગુણો કહે કે ભગવાન પ્રકટ થયા અને બધું થયું, અને પછી કહે છે કે બધું પ્રાકૃત છે, એટલે છેલ્લે એમનો મહાત્મ્ય શૂન્ય કરી દે છે. તો આપણે એમાં પહેલા મજા આવે ને પછી આપણો જે રસ છે એમ પ્રાકૃત બધું પ્રાકૃત છે એમ કહીને આપણો રસ શૂન્ય ઉપર કરી દે છે. પછી સુરોધ એટલે કે નશાયુક્ત, એટલે કે જે લોકો સમુદ્ર સમાન છે પણ એમના જે એ લોકો નશો કરે છે, તો જે નશો કરે છે તો એ લોકો જે કરે છે એ લોકોને નથી ખબર, એ લોકો પોતાના આવેશમાં નથી હોતા, ભાન ભૂલી જાય છે. તો એવા લોકોનો પણ એવા પ્રવક્તાઓનો પણ સંગ ના કરવો જોઈએ. પછી ઘૃતોજ, તો ઘૃતોજ એટલે કે ઘીના સમુદ્ર. તો ઘીના સમુદ્ર એટલે કે જે સમુદ્રમાં ઠાકોરજીના દયાલુ કે ઠાકોરજીના અનુગ્રહ જે છે, ઠાકોરજીના કૃપાલુ જે પણ સ્વરૂપ છે, ઠાકોરજીના કૃપાલુ જે લીલા છે એમનું વર્ણન કરનારા પ્રવક્તાઓ નો અહીંયા વર્ણન કરવામાં આવ્યો છે. એનાથી જે શ્રોતા છે એની પુષ્ટિ વધે છે. જેમ કે વિવેક ધૈર્ય આશ્રય જે સાંભળશે તો એને એવું થશે કે ના પ્રભુ આપણે ઠાકોરજીનો આશ્રય કરવો જોઈએ, તો ઠાકોરજી તો એના અંદર એવી રીતે પુષ્ટિ વધશે. પછી ક્ષીરોદ એટલે કે ભગવાનના બધા જ ગુણો છે, જેટલા પણ જે સકલ ગુણો છે એ બધા જ ગુણો ધર્મોનો જે વર્ણન કરતા હોય છે, દયાલુ, પછી કૃપાલુ, કરતું, અકર્તું, અન્યથા કરતું, જેટલા પણ ગુણો છે બધા જ ભગવાનના ચરિત્રનું વર્ણન જે કરે છે એનો જે શ્રવણ કરે છે એને ક્ષીરોદ એટલે કે દૂધના સમુદ્ર સમાન કહે છે. ને પછી દધીમંદો એટલે કે દહીં છાશ એટલે કે જે સાર વગરનું હોય, તો જે એટલે કે મર્યાદા માર્ગી, જેમ કે રામચંદ્રજીનો આપણે જોયું કે રામચંદ્રજીનો જે બતાવ્યું છે તો એમાં મર્યાદા માર્ગીય એમના ચરિત્રમાં જે વાલ્મીકીજીએ આખું મર્યાદા માર્ગીય બતાવી દીધું. તો એને તુલસીદાસજીનો આપણે જોયું તો એનામાં તુલસીદાસજી એમાં જે ખામીઓ હતી પૂરી કરી. તો જે છાછનો આપણે જે એક્ઝામ્પલ, છાછના સમુદ્રનો જે એક્ઝામ્પલ અહીંયા દીધો છે, એટલે કે ઈ છે એ સાર વગરનો છે, એટલે ભગવાનની જે અલૌકિક જે પ્રકારનું સામર્થ્ય છે એ નથી બતાવ્યું. જે પુષ્ટિ માર્ગીય ગુણો જે ઠાકોરજીના જે પુષ્ટિ માર્ગીય ગુણો કયા છે એ નથી કહી રહ્યા, પણ જે મર્યાદા માર્ગીય ભગવાનના ગુણો છે એના પર વધારે ભાર આપીને કહે છે. તો એ છાછના સાગર જેવા છે. હું આગળ કરું? હા, કરો. જે આગળ આપણે જોયું હતું કે જે વિચક્ષણ છે તે આના પહેલા વર્ણવેલા છે. એના 6 પ્રકારના ગુણોથી, જેમના જે વિચક્ષણ પ્રવક્તાઓ એટલે કે જે ભગવાનના બધા જ ભગવાનના જેટલા ગુણો છે એને એમની દૃષ્ટિકોણ અલગ છે, એટલે કે સ્પેશિયલ છે. તો જે આના આગળ જે હમણાં 6 ગુણ છે, 6 પ્રવક્તાઓ કહ્યા છે, 6 પ્રકારના ગુણોના પ્રવક્તાઓ જે વર્ણન કર્યા એ પાર્શિયલી ભગવાનના સ્પેસિફિક ગુણોનો જ વર્ણન કરે છે. જેમ કે આપણે ઘૃતોદ લઈએ તો ઘૃતોદમાં ઠાકોરજીના કૃપાલુ કે દયાલુના જ ગુણો છે એનું વર્ણન કરવામાં આવ્યો છે. પછી ઈક્ષુ રસોદમાં ઠાકોરજીના બધા ગુણો કયા છે પછી એ શૂન્ય કરી નાખે છે. તો એવી રીતે બધું પ્રાકૃત છે એમ કહી દે છે. તો એવી રીતે એનામાં આપણે સ્પેસિફિક ગુણો જ જોઈ શકીએ છીએ. તો ભગવાનના બધા જ વિષ્ણુના ગુણો જે વર્ણન કરે છે એવા વિચક્ષણ પ્રવક્તાઓ એમને અમૃતના સમુદ્ર સમાન સમજવા જોઈએ. આવા પ્રવક્તાઓને સાંભળીને આવા પ્રવક્તાઓની જે વાણી છે એ સાંભળવી એકદમ દુર્લભ છે. એનો અવસર ક્યારેક જ મળી શકે તે, અને ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમના ગુણોનો વર્ણન ગુણાતીતયા જે કરે છે એવા પ્રવક્તાઓને વિચક્ષણ કહેવામાં આવ્યું છે. આગળના જે 6 ગુણોમાં જોયા તો એમાં જેમ
એકચ્યુઅલી કહ્યું છે. તો ભગવાનના અપ્રાકૃત, જેમ કે ભગવાન અપ્રાકૃત છે, પણ આ શ્લોકમાં આ અમૃત જેવા પ્રવક્તાઓ ભગવાનને ગુણાતીત કહી રહ્યા છે. તો આપણે ગુણાતીત શું છે, તો એ આપણે પ્રશ્ન થાય તો એનામાં આપણે સગુણ, નિર્ગુણ અને ગુણાતીત આ 3 પ્રકારના ગુણને જોશું. તો સગુણ એટલે કે સાત્વિક, રાજસ, તામસ આ 3 ગુણોથી જે પ્રભાવિત હોય, ગુણોના જેના અંદર કંટ્રોલ હોય તે સગુણ, એટલે કે ગુણ જેને કંટ્રોલ કરતો હોય. પછી નિર્ગુણ, 3 ગુણો જેની અંદર ન હોય, જેમ કે આત્મા. ગુણાતીત, ગુણોના ઉપર જેનો કંટ્રોલ હોય. તો ભગવાન નિર્ગુણ પણ છે અને ગુણાતીત પણ છે. આત્મા નિર્ગુણ જ છે પણ ગુણાતીત નથી, કેમ કે તે દેહથી બંધાયેલી છે. ગુણો જે કરાવે છે તે આત્મા કરે છે, એટલે આત્મા સગુણ દેહથી બંધાયેલી છે. પણ જે ભગવાનનું આવું, પણ ભગવાન સાથે એવું નથી. ભગવાન સાથે એવું નથી, કેમ કે ભગવાન જયારે અવતરિત થાય છે ભૂતલ ઉપર, પ્રકૃત, મનુષ્ય, પશુ, પંખી, વૃક્ષ વગેરેને વચ્ચે રહે છે, તેમ છતાં ભગવાન ક્યારે સગુણ નથી થતા, નિર્ગુણ જ રહે છે. એમના હોવાનું આ કારણ એટલે ગુણોને ભગવાન કંટ્રોલ કરે છે. આપણે ભૂતળ પર જે કરીએ છીએ તે ગુણના પ્રેશરથી કરીએ છીએ, પણ ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરે છે. ભગવાન ગુણોને પોતાના અધીન બનાવીને રાખે છે. આવી રીતે ગુણાતીત ભગવાનના ગુણોનું જે વર્ણન કરે છે એવા પર્ટિક્યુલર ગુણ નહીં, પણ બધા જ ગુણોનું વર્ણન કરે છે. એવા પ્રવક્તાઓને અમૃત સમુદ્ર સમાન સમજવા જોઈએ. જે મને આ શ્લોકમાંથી આટલું સમજાય. હા, ઠીક છે. અમે એડ કરી શકું? હા, બોલ. મને આમાં એવી સમજણ પડી હતી જે સગુણ અને નિર્ગુણ ને ગુણાતીતના વિષયમાં, કે આત્મા સાત્વિક અને રાજસ અને તામસ ગુણોથી નથી બનેલું, એટલે એ નિર્ગુણ કહેવાય છે. કારણ કે જે પ્રાકૃત ગુણો છે એનાથી નથી બનેલું, પણ શરીરના ઇન્ફ્લુઅન્સના કારણે એ શરીરના ઇન્ફ્લુઅન્સમાં આવીને ગુણાભિમાની કહેવાય છે. એટલે ગુણાભિમાનીનો મતલબ એવો થાય કે હું શબ્દ કહીને શરીર અને આત્માને એક જ માની લેશે. એટલે જે શરીરને થાય છે એ આત્માને પણ થતું હોય એમ વિચારવામાં આવે છે, કારણ કે એને આપણે આત્મા અને શરીર વચ્ચેનો જે ભેદ છે આપણે સમજી નહીં શકતા. પણ આ રિયાલિટીમાં એવું છે કે આત્મા અને જે શરીર છે 2 જુદી વસ્તુ છે, એક નથી. એટલે આત્મા પોતે સગુણ નથી, એટલે આપણે આત્માને સગુણ ના કહી શકીએ કારણ કે નિર્ગુણ છે. પણ જે સગુણ શરીરથી જે બંધાયેલી છે એના અને એ શરીરથી બંધાયેલી છે એટલે એને ગુણાભિમાની કહેવાય છે. તો ગુણાભિમાનીના કોન્ટેક્સ્ટમાં આત્માને સગુણતા આવી જાય છે, પણ એકચ્યુઅલમાં સગુણ નથી પણ નિર્ગુણ છે. એટલે આત્મા એટલે પણ ભગવાનના વિષયમાં તો આ જુદી જ વાત છે, કારણ કે ભગવાનને આવા કશા આ પ્રકૃતિના ગુણના પ્રેશરમાં આવતા જ નથી. ભગવાન તો ગુણાતીત છે, એટલે ભગવાન પોતે આ 3 ગુણોનું કંટ્રોલ કરે છે. ગુણો ભગવાનને કંટ્રોલ નહીં કરતા. એટલે આવા જે ભગવાન જે ગુણાતીત છે, આવા પ્રભુનું જે વર્ણન કરી રહ્યા છે એ અમૃતો સમાન એવા પ્રવક્તા ગણાય છે, એવું સમજીતી જાય. હા, સારી વાત છે. કરો ભલે આગળ. જે હું કરું? હા, કરો ને. તો હવે અહીંયા શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં અજામિલનું ઉદાહરણ આપે છે કે અજામિલ એ બહુ દુષ્ટ હતો, દોષથી ભરેલો હતો, અને એને એક પુત્ર હતો નારાયણ કરીને. તો મૃત્યુ વખતે અજામિલ એમના પુત્રને બોલાયું નારાયણ કરીને. તો ભગવાને એવું લઈ લીધું કે એ મારું નામ, અજામિલ મારું નામ બોલ્યો. તો ત્યારે ભગવાને વિષ્ણુ દૂતોને મોકલ્યા, જ્યારે યમરાજાએ યમદૂતોને મોકલ્યા અજામિલને નરકમાં લઈ જવા માટે. તો ત્યારે
જે વિષ્ણુદૂતનું જે વચન હતું એ અજામિલે સાંભળ્યું અને એ વિષ્ણુદૂતનું વચન અમૃતનું બિંદુ જેમ હતું. તો અમૃતનું બિંદુ એનું ક્વોલિટેટિવ વેલ્યુ હોય છે, ક્વોન્ટિટેટિવ વેલ્યુ નહીં હોતું. તો આવી જ રીતે જે ભગવત ગુણગાન ગાય છે એ શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થાય છે, એટલે એનો પ્રભાવ પણ એવો પડે છે. એટલે એવો પ્રભાવ અજામિલને પડ્યો હતો. તો એટલે અમૃતનું બિંદુ એ અમૃત સાચો આનંદનો અનુભવ કરાવે છે. હવે અજામિલે ઘણા દોષો કર્યા હતા અને એ બધા દોષો જતા રહે એવો ઉપાય કરવાનો એવું અજામિલે વિચાર્યું પણ હતું. પણ વિષ્ણુદૂતોના વચનથી એના બધા દોષો જતા રહ્યા, કારણ કે એમના વચન અમૃત બિંદુ પાન સમાન છે. હવે અહીંયા મહાપ્રભુજી બે શબ્દ વાપર્યા છે, રાગ અને અજ્ઞાન. તો રાગ એટલે સંસારમાં આસક્તિ અને અજ્ઞાન એટલે પ્રભુ કે પોતાનું સ્વરૂપનું અજ્ઞાન એટલે વગેરે. તો અહીંયા પ્રશ્ન થાય છે કે આપણે પણ વિષ્ણુદૂતોનું વચન સાંભળીએ છીએ, ભગવાનથી કહેલી ગીતા સાંભળીએ છીએ, પણ અજામિલ અને અર્જુન જેમ આપને પ્રભાવ કેમ નહીં પડતો એવો પ્રશ્ન થાય. તો જેમ જે પણ વચનો કૃષ્ણ કે વિષ્ણુદૂતોએ કીધું એ અજામિલ કે અર્જુને અબ્ઝોર્વ કર્યું હતું, એમના હૃદયમાં અબ્ઝોર્વ કર્યું હતું, અને અબ્ઝોર્વ કરવાના લીધે એમના રાગ અને અજ્ઞાન નષ્ટ થઈ ગયો. એટલે વચનો બહુ પ્રભાવશાળી બની શકે છે. મને એવી સમજણ પડી હતી આ શ્લોકમાં જે છે. બહુ સારું. એટલે આ બે શ્લોક કર્યા ને તે તાદૃશાનામ ક્વચિદ વાક્યમ દૂતાનામ એવ વર્ણિતમ અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. આ એક. અને રાગા જ્ઞાનાદિ ભાવાનામ શું નાશનમ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. એટલે જે અમૃત તુલ્ય જે પ્રવક્તાઓ છે એ દુર્લભ હોય છે. એટલે અજામિલના કાનમાં જેમ વિષ્ણુદૂતના વચનો પડ્યા અને એ ક્ષણ માત્રના સંવાદથી કે વચનોના સંગથી અજામિલનું જીવન પરિવર્તિત થઈ ગયું, એટલે એ અમર થઈ ગયો. તો એ બિંદુપાન સમાન એના વચનો છે અને એનાથી એના રાગ અજ્ઞાન વગેરે બધા નષ્ટ થઈ ગયા. તે પછી જ્યારે એ ભગવત સંગ કે ભગવદીઓનો સંગ કે ભક્તિ માર્ગીય જીવન જીવતો થઈ ગયો, તો તે સ્થિતિમાં એ જ અમૃત એના માટે બિંદુપાન સમાન નહીં પરંતુ લેહન સમાન થઈ ગયા. એનું ઉદાહરણ આપણે એમ સમજી શકીએ કે રોગ હોય તે વખતે આપણે બહુ ઓછી માત્રામાં દવા અને જે પણ પૌષ્ટિક વસ્તુઓ છે એ આપણે લઈ શકતા હોઈએ, પણ જ્યારે રોગનું નિવારણ થઈ જાય તે પછી વાટકો ભરીને શીરો પણ આપણે ખાઈ જઈએ તો એ આપણા શરીરને લાગે, એટલે શરીરમાં પચે, ગુણકારી થાય. તો એ રીતે અહીંયા પણ આ વાતને બિંદુનું પાન અને અમૃતનું લેહન એટલે ચાટવું એ બેની તુલના અહીંયા કરવામાં આવી છે. સુંદર કરીમાં કરો આગળ સમાપન. જી જાજુ આગળ કરું. મને એટલે 20મા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી જાજી કે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી જલભેદમાં વર્ણિત કરેલા જે પ્રવક્તા સિવાયના જે વક્તા છે એનું નિરૂપણ કરી રહ્યા છે. એટલે જે જલભેદમાં જે વર્ણિત સિવાયના જે વક્તા હોય તો એનું શ્રવણ કરવું કે ના કરવું એવો પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. તો અહીંયા આપણે સમજવું જોઈએ કે નવીન પ્રકારના વક્તામાં આપણે સંગ આવીએ તો જે આમાં વર્ણિત ના હોય તો એમના પાસેથી શ્રવણ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જલના એક્ઝામ્પલથી આપણે સમજી લેવું જોઈએ. અને આપણે એવું પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે જે એવા થોડાક ફળ કે એવા હોય છે થોડાક ફળ જે ભારતમાં નથી ગ્રો થતા પણ ફોરેન કન્ટ્રીમાંથી આવીને આવે છે.
પણ એવો અહીંયા પ્રશ્ન થાય કે આપણે આવા જે નવીન પ્રકારના જે ફળ છે એ આપના ઉપર સારો પ્રભાવ પડશે કે ખરાબ પ્રભાવ પડશે, એનું આપણે ગ્રહણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કારણ કે આપણે હજુ એ ફળની સાથે કશી ફેમિલિયારિટી નથી. તો આપણે સમજવા માટે એના ગુણ દોષ આપણે જોવા પડે છે કે અને એના વધારે ડિટેલ પણ જોવા પડે છે કે આ કયા રંગનું છે કે આ ક્યાંથી ઉગે છે, એવું બધું સમજીને આપણે કમ્પેર કરી શકીએ બીજા ફળની સાથે જેનામાં આવી સિમિલર ક્વોલિટીઝ હોય, અને પછી આપણે સમજી શકીએ કે આ પ્રકારનું ફળ બરાબર સારું છે કે ખરાબ છે. તો આવી રીતે આપણે કમ્પેર કરીને આપણે સમજી શકીએ કે આ જે ફળ છે એનો ખરાબ કે સારો પ્રભાવ પડે છે. તો એવી જ રીતે આપણે આ વિષયમાં પણ કરવું જોઈએ કે જો નવીન વક્તાના કેરેક્ટરિસ્ટિક્સ નિશ્ચિત કે નિંદિત પ્રકારના વક્તા જેમ હોય તો એમનો સંગ ના કરવો જોઈએ, અને એમના કેરેક્ટરિસ્ટિક્સ ઉત્તમ વક્તા સમાન જેવા હોય કે આપના કક્ષાથી આગળ લેવલના હોય તો એમનો સંગ આપને કરવો જોઈએ. અને આપની કક્ષા પણ એવી સિચ્યુએશન હોય જો એમની કક્ષા આપનાથી ઉતરતા કક્ષાના હોય તો એવા પ્રવક્તાનો સંગ આપણે ના કરવો જોઈએ, કારણ કે ઉતરતા કક્ષાના પ્રવક્તા હશે તો આપના માટે નિરુપયોગી બની જશે અને આપની જે ભાવની વૃદ્ધિ છે એ વૃદ્ધિ નહીં થાય. અને આપણા પતિતોદક અને ઉદ્રતોદક જલથી આપણે સમજી શકીએ છીએ. પતિતોદક એટલે જે પડતું જલ હોય અને ઉદ્રતોદક એટલું ઉપર ચડતું કે કાઢેલું જલ. એટલે આ શ્રી મહાપ્રભુજી જલના પ્રકાર અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવ્યા છે, પણ એવા પણ જલ છે જે શ્રી મહાપ્રભુજી જલભેદમાં નથી સમજાવ્યા. એટલે એક્ઝામ્પલ તરીકે ઉદ્રતોદક જલ જે વરાળ કે વોટર વેપરના રૂપમાં જે વોટર વેપર રૂપમાં હોય, તો આ જે પ્રકારનું જલ છે જલભેદમાં નથી સમજાવ્યું શ્રી મહાપ્રભુજીએ. કે જે પતિતોદક જે શુદ્ધ રૂપમાં જે પાણી પડતું હોય ડ્રેન પાઇપમાંથી ટપક ટપક જે પડતું હોય, તો એ પણ એવું પતિતોદક જલ પણ અહીંયા શ્રી મહાપ્રભુજીએ વર્ણિત નથી કરેલું. કે એવું પણ જે ડિસેલિનેશન સિસ્ટમ જે ખારું પાણીને ઉપયોગી પાણી જેવું બનાવી લેશે તો આવા પ્રકારનું જલ પણ શ્રી મહાપ્રભુજી નથી વર્ણવ્યું. પણ આ જલના જે ગુણદોષ છે એને આગળ સમજાવેલા જલ સાથે આપણે કમ્પેર કરી આપણે સમજી શકીએ છીએ કે આ જલ તાજ્ય છે કે ગ્રાહ્ય છે. તો એવી રીતે પણ આપણે પ્રવક્તાઓ સાથે પણ કરવું જોઈએ કે જે જલભેદમાં જે સમજાવેલા છે તો એ જે નવીન પ્રકારના પ્રવક્તાઓ છે એમને આ પહેલા સમજાવેલા વક્તાઓ સાથે કમ્પેર કરીને આપણે સમજી શકીએ કે એ આપણા માટે ગ્રાહ્ય છે કે તાજ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પહેલેથી જ પ્રવક્તાની જે મેજર કેટેગોરીઝ છે કહી લીધું છે, અને એ કેટેગોરીઝના રેલેવન્ટ જે જલના પણ એક્ઝામ્પલો છે એ પણ સમજાવી લીધા છે, અને પ્રવક્તાના સંઘથી જે ફળ પ્રાપ્ત થશે એ પણ જલના ઉદાહરણથી સમજાવી લીધું છે. એટલે અને જે નથી રહ્યા એના સબ કેટેગોરીઝના રૂપમાં આપણે ક્લાસિફાય કરી શકાય છે, અને એના રેલેવન્ટ જલના કેટેગોરીઝ પણ આપણે શોધી શકાય છે કે આ પડેલું પહેલા સમજાવેલા જલનું પડેલું કે ઉદ્રત કરેલું જલ છે. તો એવી રીતે આપણે આ ક્લાસિફાય પણ કરી શકીએ છીએ. પણ આપણે એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ઓલવેઝ આપણા મગજમાં એવું ફિલ્ટર રાખીએ કે શ્રવણ કરતી વખતે અવાજ આપના કાનમાં તો પડે જ છે કોઈ પણ વક્તાનું. એ જે શ્રવણ કરતી વખતે આપને એ અવાજ આપના કાનમાં પડે છે, પણ આપને ઉપર છે કે એ વાતને આપણે ગ્રહણ કરવું કે ના કરવું. એટલે નવીન પ્રકારના પ્રવક્તા મળી જાય તો આપના ફિલ્ટર રાખવું જોઈએ આપના મગજમાં કે આપના ઉપર એનો સારો પ્રભાવ પડે એવી જ આપના ઉપર સારો પ્રભાવ પડે એવી જ વાણીનું આપણે શ્રવણ કરવું, અને એવું ફિલ્ટર આપણે રાખવું જોઈએ કે આપણે સમજી શકીએ કે આ ગ્રાહ્ય છે કે તાજ્ય છે, એવું સમજીથી જાય આ શ્લોકમાં. હા, બહુ સારું. તો અહીંયા આપણો આ ગ્રંથ હજી સંપન્ન થાય છે હે ને, આવર્તન એનું હવે સંપન્ન થયું. કાલે તો રવિવાર છે, પછી જોઈએ હવે સોમવારથી આપણે નવો કરીએ કે પછી બીજું કંઈ કરીશું. જેમાં એક શ્લોક બાકી છે ને? હા, ઉપસંહારનો બાકી છે. હા જી, એ કરું? હા, કરી લો. હા જી. એટલે એ શ્લોકમાં અહીંયા જીવેન્દ્રિય ગતા એવું શ્રી મહાપ્રભુજી કહ્યું છે. એટલે અહીંયા જીવ એટલે આપના અંદર જે રહેલો બ્રહ્મનો ચિદંશ જેનું વર્ણન પહેલેથી કરેલું છે. એટલે એવી ચેતના જેને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત છે એ જીવ કહેવાય છે, અને ઇન્દ્રિય એટલે અંતઃકરણ કે આંખ નાક વગેરે.
તો ભગવત ગુણગાન જીવ અને ઇન્દ્રિયોના સંબંધ થતા એનું સ્વરૂપ અનેક પ્રકારનું થાય છે અને એટલે એના ફલમાં પણ અનેક રૂપતા આવી જાય છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી 20 પ્રકારના ભાવોનું નિરૂપણ કર્યું, કારણ કે જ્યારે ભગવત ગુણગાન ઇન્દ્રિય કે જીવના સંબંધમાં આવી જાય તો આવા ભગવત ગુણગાનના 20 જુદા જુદા પ્રકારના ભગવત ગુણગાન થઈ જાય છે, જુદા ભાવોના. એટલે અહીંયા 20 પ્રકારના ભાવો જલભેદમાં નિરૂપણ કર્યું છે શ્રી મહાપ્રભુજીએ. અને આપણે આ જલના એક્ઝામ્પલથી પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે, કારણ કે જલ બાય નેચર તો શુદ્ધ અને નિર્મલ છે, પણ જે પ્રકારના સ્થાનમાં પડે છે તો એવા ગુણદોષ જલમાં પણ આવી જાય છે કે જ્યારે વરસાદ પડે પણ એ વરસાદ એવા ખરાબ સ્થાનમાં પડી જાય તો એ જે વરસાદનું પાણી જે શુદ્ધ હોય એ પણ એનામાં પણ એવા ગુણદોષ પ્રવેશ કરી લેશે. તો એવી જ રીતે આપણે અહીંયા સમજવું જોઈએ કે જે ભગવત કથા કે નામ પણ બાય નેચર તો શુદ્ધ જ છે અને અલૌકિક છે, પણ પ્રવક્તામાં જે ગુણદોષ કે ભાવ હોય એના કારણે એમનું શ્રવણ કરવાથી સારો કે ખરાબ પ્રભાવ શ્રોતા પર પણ પડી શકે છે. એટલે કોઈ એક્ઝામ્પલ તરીકે કે કોઈ ભયભીત વ્યક્તિ ભગવાનનું નામ લે તો એ ઠાકોરજી એમની રક્ષા કરે એવી ભાવનાથી કરે છે. એટલે અંતઃકરણનો જેવો ભાવ હોય એવી રીતે ભગવત ગુણગાનનું રૂપ બદલાઈ જાય છે. પણ કોઈ એવી કશું સારું થયું હોય તો કોઈ ભગવાનનું નામ એવી સુખ રૂપે કરે આનંદમાં તો એમનો પણ ભાવ જુદો પડી જાય છે ઇન કમ્પેરિઝન ટુ કે જે ભયભીત વ્યક્તિ ભગવાનનું નામ લે. એટલે જેવો ભાવ હોય કે અંતઃકરણનો જેવો ભાવ હોય તો એ ભગવત ગુણગાનનું રૂપ બદલાઈ જાય છે. તો એટલે અહીંયા જેવી શ્રી મહાપ્રભુજી વાત કરી રહ્યા છે કે ભગવત ગુણગાનનો અર્થ અલૌકિક છે, પણ જ્યારે જીવ અને ઇન્દ્રિય કે આપની ઇન્દ્રિય એટલે આંખ ને કાન ભગવત ગુણગાનને ગ્રહણ કરે છે. એટલે જીવ અને જે ઇન્દ્રિયો છે એની સાથે સંબંધ થાય તો એનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે ઇન્દ્રિયોમાં દોષ હશે તો ગુણગાન દોષ સહિત મનમાં પ્રવેશ થશે, અને જો ઇન્દ્રિયોમાં દોષ નહીં હોય તો ગુણગાન શુદ્ધ રીતે મનમાં પ્રવેશ થશે. એટલે ગુણગાન આંખ કે કાન દ્વારા મનમાં પ્રવેશ થાય છે, પણ જે સ્થિતિમાં આપનું અંતઃકરણ હશે એવી રીતે આપણે ગુણગાનનું ઇન્ટરપ્રિટેશન કે મેનિપ્યુલેશન પણ કરી શકીશું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુએ જીવગત અને ઇન્દ્રિયગત એમ બે સમજાવ્યું છે. જીવગત એટલે ભગવાનના ગુણ પુષ્ટિ મર્યાદા કે પ્રવાહી જીવના સંસર્ગમાં આવે છે તે વખતે એના પ્રકાર બદલાઈ જાય છે કે જો વક્તા પુષ્ટિ કે મર્યાદા કે પ્રવાહી જીવ હશે તો એમના વિચારો પ્રમાણે કે એમના ભાવો પ્રમાણે ભગવત ગુણગાનનો પણ જે પ્રભાવ છે બદલાઈ જશે શ્રોતા ઉપર. અને જે ઇન્દ્રિયગત છે તો જેનું મન નિર્ગુણ હશે તો એમના દ્વારા કરેલું જે ભગવત ગુણગાન છે એમાં નિર્ગુણતા હશે. પણ જો સાત્વિક, રાજસ અને તામસ હશે તો એવી જ રીતે એમના ભાવ બદલશે. એટલે વ્યક્તિની અવસ્થા બદલાઈ પણ શકે છે. કોઈ વ્યક્તિ રાજસ અવસ્થામાં પણ હોઈ શકે કે કોઈ વખતે સાત્વિક અવસ્થામાં પણ હોઈ શકે. એટલે જે સ્થિતિ છે એ બદલાઈ શકે છે. કોઈ એક વખતે સાત્વિક હોઈ શકે, રાજસ હોઈ શકે, તામસ હોઈ શકે, એ અવસ્થાઓ બદલાય છે. અને જે અવસ્થામાં હશે એવી રીતે ભગવત ગુણગાન કરશે. એટલે ઇન્દ્રિય પોતે જડ છે પણ એની સાથે આપનું મન જોડાયેલું છે. એટલે આપની ઇન્દ્રિયો જેવી હશે એવી રીતે ભગવત ગુણગાનમાં પણ પ્રભાવ પડશે. એટલે અહીંયા ગુણગાનનો જેવો ભાવ હશે એવો જ ફલ પ્રાપ્ત થશે એવું શ્રી મહાપ્રભુજી સમજાવ્યું છે કે આપણે અહીંયા જે ઇન્દ્રિયો કે ભગવત ગુણગાન તો શુદ્ધ જ છે, પણ આપણા ઇન્દ્રિયો કે આપણા જીવના સંબંધમાં જેના ઇન્દ્રિયો કે જીવના સંબંધમાં આવશે તો એનું સ્વરૂપ બદલાઈ શકે છે. એટલે અહીંયા જલભેદના એવા 20 પ્રકારો થયા અને જેવું આપણે સાંભળીશું એવું આપણે ફળ પણ પ્રાપ્ત થશે એવું સમજી જાય છે. હા, શાબાશ. આપણે આપણો ગ્રંથ અહીંયા સંપન્ન થાય છે.